માને વંદન કરી, માને પ્રણામ કરી અને માને એમ કહેવાનું છે કે હે માં, આ કળિયુગની અંદર આ સંસારની માયામાં અને મોહમાં અને ભોગમાં એના વિષયોમાં અમે ફસાઈ ન જઈએ, અમારા જીવનનું કંઈક કલ્યાણ થાય એ માટે હે માં તું અમારો હાથ પકડી લે, નહીતર અમે આમાં આ ભીડમાં ક્યાં ખોવાઈ જાશું કઈ ખબર નથી. અને જો તમે હૃદયથી માં જગદંબાને પ્રાર્થના કરો તો એ માં આપણો હાથ ચોક્કસ પકડે છે, પણ આપણે હૃદયથી પોકાર કરવો પડે છે. નથી બેરી થઈ, નથી નિંદર માં ઘેરાણી માં, આપણા અંતરનો અવાજ નથી એટલે આપણો સાદ નથી સાંભળતી. આપણને ફરિયાદ ઘણી હોય કે ભગવાન આપણું સાંભળતા નથી, પણ આપણું સમર્પણ પણ એટલું હોતું નથી. फुर्सत नहीं है इंसान को घर से मंदिर जाने की, फुर्सत नहीं है इंसान को घर से मंदिर तक जाने की, और ख्वाहिशें रखता है स्मशान से सीधा स्वर्ग जाने की. ઘરની નજીક લગભગ બધાને કોઈ ને કોઈ દેવાલય હોય જ છે, પણ વિચાર કરી હજી આપણી ઉંમર ક્યાં થઈ છે મંદિરે જવાની. પછી હાથ પગ હાલતા બંધ થઈ જાય પછી આપણે ભગવાનનું ભજન કરીએ વધારાના સમયમાં. કેવા સમયમાં? વધારાના સમયમાં. એટલે હું ભગવાન વધારાના છે. પછી આપણે વધારાનો સમય કાઢીએ તો એ પણ આપણને જે વધારાનો હોય ને એ જ આપે. આ અમારે બેન છે ને એ કે મહારાજ અમે જે છે એ આમાં ભાગ લેવાની અમારી ઈચ્છા છે, પણ મેં કીધું તમારું તો બહુ બીજી શેડ્યુલ છે, મને ખબર છે. તમે તો 1 કલાકે જે છે એ પણ એ 8-8 દિવસ કે અમે બધું જ મૂકી અને માં જગદંબાના ચરણોનું એના નામનું ગુણગાન સાંભળવા અને ગાવા માટે જ અમારે આ દિવસો આપી દો. આ ચૈત્રી નવરાત્રી, દર ચૈત્રી નવરાત્રીમાં એમની ઘરે યજ્ઞ તો હોય જ. એ મને કીધેલું એને, પણ 1-2 મહિના પહેલા એનો ફોન આવી જાય કે એક દિવસ તો તમને જે યોગ્ય લાગે, તમારી પાસે જે ટાઈમ હોય એ ટાઈમે અમે ટાઈમ કાઢી લેશું, પણ નવરાત્રીમાં યજ્ઞ તો દર ચૈત્રી નવરાત્રીમાં કરાવે, અને એટલે જ કદાચ એમને આ પુણ્ય મળ્યું હશે. પોથીજી એમના ઘરેથી તે યાત્રા પોથીજીની નીકળી, માં સ્વયં એમના ઘરે પધાર્યા. કેમ કે વ્યાસજી આમાં લખે છે કે આ ખાલી ગ્રંથ નથી, આ તો સાક્ષાત માં પરમેશ્વરી છે, સાક્ષાત માં જગદંબા છે, જે શબ્દ સ્વરૂપે આની અંદર રહે છે. પણ સમર્પણ આપણે કરવું જોવે. આપણું સમર્પણ ન હોય, આપણે એની માટે આપણું ઇમ્પોર્ટન્ટ કઈ આપવા માટે રેડી ન હોય, તો પછી એ પણ આપણને વધારાનું હોય એ જ આપે.